હે, જ્યાં સંસ્કાર હોય, જ્યાં પોતાના મૂલ્યો હોય. મારે હસાવા છે પણ મારે એક પ્રસંગ લેવો છે કે સાહેબ મૂલ્યવાન માણસો હોય ને એ વૈયે ગમે એટલા વર્ષ થયા હોય ને, જગત એને કોઈ દી ભૂલતું નથી અને જગત મૂલ્યવાન માણસ સાથે કોઈ દી જ્ઞાતિવાદ કરતું નથી. કાલ સવારનો દાખલો લઈ જાઓ તમે સાહેબ, ભાવનગર મહારાજ સાહેબ કૃષ્ણકુમાર સિંહજી ગામડાની મુલાકાત લઈને આવે છે અને ધણહેરમાં ધીરે 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 એમ કહેવાય કે મહારાજ સાહેબનો આખો રસાલો એની બગી હાલી જાય અને એક છોકરો બકરા ચારતો હતો. એક છોકરો સાહેબ બકરા ચારતો હતો. એટલે આમ જેમ રસાલાને આવતો જોયો એટલે દીકરાને થયું, છોકરાને યુવાનને થયું મહારાજ સાહેબ જ આવે છે, હાલે ને જય માતાજી કલ્લો. અને રસ્તાને કાંઠે ઉભો રહ્યો અને ભાવનગર મહારાજ સાહેબને જેમ બગીને નીકળવું અને છોકરાએ વિવેકથી કીધું, દરબાર જય માતાજી બાપુ, જય માતાજી શબ્દ સાંભળ્યો. મહારાજ સાહેબે જે હામું જોયું, હામાં જય માતાજી કીધા પણ નજર ગઈ ને ત્યાં તો નજર પારખી ગઈ. ભાઈ 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 યુવાન હો, જય માતાજી યુવાન. હા બાપુ જય માતાજી. ભાવનગર આવું જ બેટા? હા બાપુ ભાવનગર શું કામ ના આવું? આપ કહેતા હોવ તો આવું. તક તો બેહી જા બગીમાં. જો સાંભળી જો, પહેલી જ મુલાકાતે 18 પાદરનો ધણી સાહેબ આપણે બાજુમાં બેહાડી દે. બેહાડવાનો વિવેક કરે. બાપુ હું કોકના બકરા ચારું છું, જેના બકરા છે એને દઈ અને હું ભાવનગર આવું છું. એવું બેટા? સાંભળી લે દીકરા, તો નીલમબાગના દરવાજે હું તારી રાહ જોઉં છું. હવે સાંભળજો, વાત આ છે કે તું ન આવી પેલા હું નીલમબાગમાં પ્રવેશ ન કરું. નીલમબાગના દરવાજે હું તારી રાહ જોઉં છું. તારું નામ શું છે બેટા? મારું નામ મુબારક છે. મુબારક, ધન્યવાદ બેટા. આવ્યું તારી રાહ જોઈને ઉભો છું નીલમબાગે. અને કહેવાય ગયો નીલમબાગને દરવાજે મહારાજ સાહેબ રાહ જોઈને ઉભા છે. કાલ સવારનો સત્ય ઘટનાનો પ્રસંગ. મુબારક આવ્યો. એક નામદારને મારા પ્રણામ. આવ બેટા, એક કામ કરીશ મુબારક, આ નીલમબાગની ચોકી કરી શકીશ? બાપુ ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી, હે કે ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી. અને નીલમબાગને દરવાજે એમ કહેવાય ખાટલો નખાઈ ગયો, પણ કહેવાય ગયો સાહેબ મુબારકની ઇજાજત વગર નીલમબાગ માથેલી ચકલું ન ફરકી શકે. અને એટલું નહીં, સમય જાતા જાતા એમ કહેવાય ગયો એની ઉપર એટલો વિશ્વાસ બેહી ગયો, હવે તો તિજોરીની ચાવીઓ મુબારક પાસે રહી છે. ભાવનગર નહીં, તિજોરીની ચાવીઓ મુબારક પાસે રહી. અને એક દી મહારાણીએ બોલાવે છે. રાણી સાહેબ બોલાવીને એટલું કીધું, મુબારક બેટા તિજોરી ખોલો ને, મારે એક પ્રસંગમાં જવું છે. તિજોરી ખોલી અને અંદરથી 9 લખો હાર લીધો. બા સાહેબ હાર લઈ અને એમ કહેવાય કે પ્રસંગમાં વયા ગયા. પ્રસંગમાં મોડું થયું, રાતનું ટાણું. બા સાહેબને નીંદર નહોતી આવતી એટલે પુસ્તક વાંચતા હતા. અને પુસ્તક વાંચતા વાંચતા જે આખું ઘેરાણી ડોકમાલી 9 લખો હાર કાઢી, મોટું ગ્રંથ હતો એ પુસ્તકમાં એમ કહેવાય હાર મૂકી દીધો. પુસ્તક હતું ને અહીંયા મૂકી દીધું. પછી હાર ક્યાં મૂક્યો એ ભૂલાઈ ગયો. સમય જતા ફરીવાર હાર પહેરવાની ઈચ્છા થઈ, પ્રસંગમાં જવાની. મુબારકને કહે છે તિજોરીનું ખોલવું. અને તિજોરી ખોલીને જોયું તો અંદર 9 લખો હાર મળે નહીં. મહારાણી સાહેબે સ્વયં કક્ષમાં આવી અને મહારાજ સાહેબને બોલાવે છે. દરબાર, આ માણસ પારખવામાં તમે ભૂલ કરી. શું વાત કરો છો મહારાણી? કે મુબારક સિવાય કોઈ પાસે ચાવીઓ રહે છે તિજોરીની? કે ના. તો મારો હાર નથી. હાર ક્યાં જાય મારો? એવું છે? મુબારકને બોલાવો. સાંભળજો વાત સાહેબ. મુબારકને બોલાવીને એટલું કીધું, બેટા ચાવી ક્યાંય રહી ગઈ હતી? ચાવી ક્યાંય મુકાઈ ગઈ હતી? કે બાપુ એ થોડી મુકાય. કેમ આવું પૂછો છો? એવું નથી બેટા, વાત એટલી છે તમારા બા સાહેબનો હાર નથી ને એટલે કહું છું. હાર નથી બાપુ? ખંભા ઉપર રૂમાલ હતો, એ મુબારક ધરતી ઉપર પાથરી રૂમાલ ઉપર ઊભો રહી અને એટલું કીધું ને, એક નામદાર એ હારની મને નથી ખબર, એ હાર મેં નથી લીધો. કે હશે બેટા, એ તો તું મને એમ જ જવાબ આપી એકવાનો હતો, પણ આ રૂમાલ પાથરી અને એની ઉપર ઊભો રહીને પછી બોલ્યો, એનું કારણ શું? સાહેબ બાપુ સાંભળજો, આ રૂમાલ હું 5 ટાઈમ પાથરું છું અને આ રૂમાલ ઉપર આવ્યા પછી
મેં મારે ખુદાની બંદગી સિવાય કોઈ દી એમ કહેવાય કે મોઢામાં એક શબ્દ બીજો નથી કાઢ્યો. આજ પહેલી વાર રૂમાલ ઉપર ઊભો રહીને બોલું છું કે હાર મેં નથી લીધો. એ મારો પુરાવો છે. કાંઈ વાંધો નહીં બેટા, જાઓ, કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરતો એમ કરીને મુબારક તો વયો ગયો. પણ કહેવાય ગયો સમય જતા એકવાર મહારાણી સાહેબને પુસ્તક વાંચવાની ઈચ્છા થઈ. રાતનું ટાણું પુસ્તક લીધું, પુસ્તક લઈને જ્યાં પુસ્તક ખોલ્યું, ખોલવાની સાથે જ હાર, એ હારને ભાળ્યો ને આંખમાંથી આહુડાની ધાર થઈ. હાય હાય, ભૂલ મારી, મારે હાર મુકાઈ ગયો. મેં એક નાના માણસ ઉપર હાલ ચડાવ્યું. જો આ મૂલ્યવાન માણસો છે. આપણે ઘણી વાર શું કરીએ, આપણે ભૂલ કરી નાખીએ પછી પાછા ન પડીએ. અને એક ભૂલને તમને કોઈ છુપાવવા હો ભૂલું કરવી પડે. અને આજ બેઠા છો એટલે કહું, આખી જિંદગીનું કોઈ પણ બે વ્યક્તિને વાંધો હોય તો આખી જિંદગીમાં સોલ્યુશન તો એટલું જ ને, એક લાઈની ઘરે જઈને એટલું કહીએ કે મોટા ભાઈ ઓલું કહેવાનું છે ને, મારી ભૂલ હતી, માફ કરજે મારા બાપ. આ એટલું કહેવામાં હાઈકોર્ટ સુધી વયા જાય છે. એટલું નહીં, એક બબે ઓછા થઈ જાય છે. પણ એટલું કહેતા એક અંદરનું અભિમાન અને માણસનો એમ કહેવાય ખોટો વટ છે, એ વટ આપણને મારી નાખે છે. ક્યાં મહારાણી સાહેબ ભાવેડાના, એની આંખમાં આહુડા પડીને એમ કહે કે મારે નાના માણા ઉપર આળ નખાઈ ગયું. મહારાજ સાહેબને બોલાવ્યા, રડી પડ્યા. મહારાણી સાહેબ, મહારાજ મને માફ કરજો. કેમ? હાર ખોવાનો નહોતો, મારથી જ પુસ્તકમાં મુકાઈ ગયો તો. હાર મળી ગયો મહારાણી? હા, હાર મળી ગયો. હવે સાંભળજો દરબાર શું બોલ્યા. મહારાણી, તો આપણે મુબારકની માફી માંગવી જોઈએ. હા હા હા, તમે જેટલા નાના માણસને મળી શકો ને એટલા જ તમે આગળ મોટા માણસને મળી શકો. બાપુને તો સૂરની ખ્યાલ છે. તમે જેટલા નીચેના સૂરે ખરજમાં આવી શકો ને એટલા જ સામેના સૂરે જઈ શકો. એમ તમે જેટલા નાના માણસને મળી શકો ને એટલા જ ઉપરના માણસને મળી શકો. તમારે ઈશ્વરને મળવું છે, ગોતવાની જરૂર નથી. આવા સાધુડાને મળી લ્યો, તમને ઈશ્વર સુધી પહોંચાડી દેશે. તમારે કોકને મળવું તો પડે. મુબારકને બોલાવ્યો રાતે. સાહેબ, મુબારક, હા મહારાજ, અમને માફ કરજો બેટા. અરે બાપુ, આવું કેમ બોલો છો? કે બેટા, હાર ખોવાનો નહોતો. તમારા મહારાણી સાહેબથી થોડી ભૂલ થઈ, પુસ્તકમાં હાર મુકાઈ ગયો તો. ઓ બાપુ, હાર મળી ગયો? હા, હાર મળી ગયો. આંખમાં આહુડાની ધાર થઈ. ચાવીનો જુડો લઈને મહારાજ સાહેબને કીધું, લ્યો બાપુ, હવે આ ચાવીઓ સંભાળી લ્યો. કેવલ હારની રાહે હું મુબારક ખોટી થયો હતો. એમણા વયો જાવ તો હાર હારે વયો જો ગણાવ. પણ હવે તો રોજ હું મારા ખુદાની બંદગી કરતો ત્યારે હાર માંગતો હતો ખુદા પાસે. એ હાર મળી ગયો. અરે બેટા, એવું કરાય કે ના બાપુ, આજ હાર પુસ્તકમાં મુકાણો, કાલ હાર બીજે મુકાય, તેથી મુબારકના ખોળિયામાં પ્રાણ મુકાય. હું મારું ગમે ત્યાં પેટ ભરી લઈ, હું ભાવનગર મૂકું છું. અને તેથી મહારાજ સાહેબ ભેટી પડ્યા ને એટલું કીધું, મુબારક, હવે પ્રાણ મુકાય પણ મુબારકને ન મુકાય. હવે તને જવા ન દો. અને હવે સાંભળજો. અને એમાં એક દી ઘટના એવી ઘટે, બરોબર નીલમબાગને દરવાજેલી મહારાજ સાહેબ દરબારમાં જાવું અને નીલમબાગને દરવાજેલી નીકળ્યા અને મુબારકનો ખાટલો ખાલી જોયો. મુબારકને જોયો નહીં, બગી ઊભી રહી અને માણસોને કીધું કે ભાઈ કેમ મુબારક ક્યાં? મુબારક કેમ નથી દેખાતો? ત્યારે એક માણસ નીચા નેણ ઢાળીને બોલીને એટલું કીધું, દરબાર માફ કરજો બાપુ. કેમ? હવે મુબારક કોઈ દી નહીં દેખાય. ઓ, એ ફાની દુનિયા મૂકીને નીકળી ગયો છે. બગી ઊભી રહી. મહારાજ સાહેબ નીચે ઉતર્યા. અરે દરબારીઓ હતા, એને કીધું કે જાવ, આ દરબાર નહીં ભરાય. આજ મારે મારા મુબારકના જનાજાને કાંધ દેવા જવું છે. નીલમબાગને દરવાજે મહારાજ સાહેબ રાહ જોઈને ઉભા છે. બપોર થયું, જનાજો નીકળ્યો નહીં એટલે માણસોને મોકલ્યા, જાવ તો ખરા, કેમ હજી જનાજો નીકળ્યો નહીં? અને કહેવાય ગયો, માણસોએ તપાસ કરી, ઘરે ગયા તો એક ખૂણામાં એની ઓરત રડે છે, એક ખૂણામાં એના બચ્ચા રડે છે. આજ મુબારકની માથે કફન ચડાવવા માટે નથી. જનાજો ક્યાંથી નીકળે? કફન નહોતું ઘરમાં. સાહેબ આવીને એટલું કીધું, બાપુ માફ કરજો, મુબારકનો જનાજો ક્યાંથી નીકળે? આજ મુબારક માથે કફન ચડાવવાનું કપડું ઘરમાં નથી. ઓ, આ હાલત?
સાંભળજો સાહેબ, હવે સાચી વાત. મુબારકનું ઘર ખાલી કેમ? રાજ એને પગાર આપતું હતું. શું મુબારકને ક્યાંય વ્યસન હતું? કાંઈ એવો બીમાર હતો કે ના બાપુ? બીમારી નહોતું, વ્યસન નહોતું, પણ એક વ્યસન એનું બહુ મોટું હતું. તમે જ્યારે એને આપો ને પગાર, અને એ પગાર લઈને ઘરે પહોંચે ને તો રસ્તામાં જે કોઈ હામો મળે ને એનાથી નાનો ભાળે ને તેને આખું સલકાઈ જતી. અરે રે, આ મારથી નાનો છે ને મારી કરતાં વધારે જરૂર છે. એ થોડું થોડું બધાને દેતો દેતો એને ઘરે પહોંચતો હતો ને ત્યારે એમ કહેવાય કે પાય એના ઘરમાં પહોંચતી નહોતી. તાક તો આખો પરિવાર ખાતો હું કે ઠાકોર તમે તો જમવા બેઠા હો ને તો તમારો તો મોટો થાળ પીરસાય, તમારે જેટલું જમવું હોય એટલું જમી લ્યો, અને બાકીનું જે એમ કહેવાય પડ્યું હોય ઈ મુબારક લઈ જાતો અને આખું ઘર ખાતા હતા. અને જેથી તમારા ભાણામાં ન વધ્યું હોય તેથી આખું ઘર તમારું સળું પીને હોઈ જતા હતા. બાકી ભાવનગરનો અન્નનો દાણો એના ઘર સુધી પહોંચ્યો નથી. અને હુકમ છૂટી ગયો કે જાઓ જનાજો તૈયાર કરાવો. 9 કવાના નીર આવ્યા. મહારાજ સાહેબના માણસો એમ કહેવાય જનાજો તૈયાર કરે છે, અને જનાજો નીકળ્યો. અને તેથી પગમાં એમ કહેવાય કે મોજડી કાઢી નાખી, માથા ઉપરની પાગ ઉતારી નાખી, અને મહારાજ સાહેબે તેથી માથે રૂમાલ બાંધ્યો છે. અને તેથી હાથ જોડીને એટલું બોલ્યા છે મુસલમાન ભાઈઓને કે ભાઈ તમારા ઇસ્લામના નિયમ પ્રમાણે તમે રસ્તે કાંધ બદલતા હોવ છો, પણ આજ ભાવેના ઠાકુર તમને પગે લાગીને કે 3 જગ્યાએ કાંધ બદલજો. આ એક કાંધ મને ઠેઠ કબ્રસ્તાન સુધી મારા કાંધે રહેવા દેજો. આજે મારે મારા મુબારકને દફનાવા જાવો છે. અને સાહેબ દફન વિધિ થઈ. મહારાજ સાહેબના હાથમાં ધૂળ ખરતી હતી ને ખોબામાંથી, એમ જ આંખમાં આહુડા પડતા હતા. અને એટલું જ બોલ્યા હતા, મુબારક અમને માફ કરજે, અમે તને ઓળખી ન શક્યા. અને કહેવા ગયો સાહેબ આજની તારીખે ભાવનગરના કબ્રસ્તાનમાં એની કબર છે, અને ઉપર લખ્યું છે ધ લોક નીલમબાગ. નીલમબાગનું તાળું અહીંયા ભલામણા હોતું છે. કહેવાનો મતલબ મારો એ છે, મુબારક અમારો કાંઈ હગો થતો નથી, કાંઈ એને અરે લેના દેના નથી, પણ યાદ શું કામ કરવો પડે? આવા ગુણ જેની અંદર પીડ્યા હશે ને એને દુનિયા કોઈ દી ભૂલશે નહીં. આજ નદીના પટમાં આ મર્દ એક ગાયું માટે પોતાનું બલિદાન આપે, અને આજ 18 વરણ એને માનતા હોય. અને મને એક નથી સમજાતું, એક ધારા આપણે સરકારને કહીએ છીએ કે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત, એટલે ઈવડાઈ કહી તો જ તમે માં માનશો, એ તો નક્કી છું. કોની વાટે તમે? ગામડે ગામડે જો ગૌશાળા બની જાય, ગા રેઢિયાર હશે તો કતલખાને જાહે ને, પણ જો તમારા જ કબજામાં હશે તો કોના બાપને તાકાત છે ભલામણા જાલી ગા કોઈ લઈ શકે? એક આ ગૌ ભક્ત ગાયો માટે જેને બલિદાન આપ્યું છે એટલે વાત કરું છું.